નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 જીવ વિજ્ઞાન વિષય ચેપ્ટર 2 જૈવિક વર્ગીકરણ ની અંદર આજે આપણે આગળ ચર્ચા કરીશું. છેલ્લે આપણે ફૂગ ની સામાન્ય માહિતીની વાત કરેલી. ફૂગ સૃષ્ટિની પોષણ પદ્ધતિ, કઈ રીતે પોષણ મેળવે, કઈ જગ્યાએ વસવાટ કરે, પ્રજનન પદ્ધતિ કઈ રીતે દર્શાવે, લિંગી પ્રજનન, અલિંગી પ્રજનન, વાનસ્પતિક પ્રજનન, તેની પણ આપણે ચર્ચા કરેલી. પોષણની દ્રષ્ટિએ સ્વયં વિષમપોષી, પરપોષી, મૃતોપજીવી પોષણ ધરાવે તેની પણ વાત કરેલી. વસવાટ તો કે સર્વત્ર જગ્યાએ જોવા મળે તેની વાત કરેલી. એટલે ફૂગ સૃષ્ટિની આપણે શરૂઆત કરેલી. હવે એના 4 વર્ગ જે વિભાજિત કરેલા છે એની ચર્ચા આપણે આજે કરીશું. સૌપ્રથમ 4 વર્ગની અંદર પહેલો વર્ગ આપેલો છે ફાઇકોમાઇસેટિસ વર્ગ ફૂગનો. એટલે પ્રશ્ન આ રીતે પૂછાઈ શકે, ફૂગનો ફાઇકોમાઇસેટિસ વર્ગ વર્ણવો. ફૂગનો ફાઇકોમાઇસેટિસ વર્ગ વર્ણવો. ચાલો હવે આપણે શરૂઆત કરીએ સૌપ્રથમ એની વસવાટની. પહેલો વર્ગ ફાઇકોમાઇસેટિસ. પહેલા તો આ ફૂગ કઈ જગ્યાએ વસવાટ કરે છે તો કે વસવાટ જલજ પાણીમાં પણ જોવા મળે. આ ફૂગ ભીના ભેજયુક્ત વિસ્તારમાં પણ, ભીના ભેજવાળા વિસ્તારની અંદર પણ ફાઇકોમાઇસેટિસ ફૂગ જોવા મળશે. સડતા લાકડા ઉપર પણ જોવા મળે. સડતા લાકડા ઉપર પણ વસવાટ કરે છે. અવિકલ્પી પરોપજીવી તરીકે વનસ્પતિ ઉપર, કોઈ વિકલ્પ વગર અવિકલ્પી પરોપજીવી તરીકે વનસ્પતિ ઉપર પણ ફાઇકોમાઇસેટિસ વસવાટ કરે છે. એટલે કે જલજ પણ છે, પાણીમાં પણ જોવા મળશે, ભીના ભેજવાળા વિસ્તારમાં પણ જોવા મળે, સડતા લાકડા ઉપર પણ જોવા મળે અને વનસ્પતિ ઉપર અવિકલ્પી પરોપજીવી તરીકે પણ વસવાટ કરે છે. એટલે પહેલો મુદ્દો યાદ રાખવાનો વસવાટ. પહેલો મુદ્દો વસવાટ યાદ રાખવાનો. બીજો મુદ્દો હવે એમાં યાદ રાખવાનો કવક જાળ. એની કવક જાળ કેવી હોય. આગળ આપણે ફૂગ સૃષ્ટિની શરૂઆત કરેલી ત્યારે ત્યાં કવક તંતુ, કવક જાળની વાત કરેલી. તો અહીંયા કવક જાળ તો પડદા વિહીન હોય, એની ફરતે પડદો હોતો નથી. પડદા વિહીન અને બહુકોષ કેન્દ્રીય, ઘણા બધા કોષ કેન્દ્ર ધરાવતી કવક જાળ, પરંતુ પડદો હોતો નથી એટલે પડદા વિહીન. એટલે કવક જાળ તો કે પડદા વિહીન અને બહુકોષ કેન્દ્રીય હોય. ત્યાર પછી અલિંગી પ્રજનન. અલિંગી પ્રજનન, પ્રજનનની પદ્ધતિમાં પહેલું અલિંગી પ્રજનન. તો અલિંગી પ્રજનન ચલ બીજાણુ એટલે કે કસા ધરાવતા હોય, ચલ બીજાણુ કે અચલ બીજાણુ દ્વારા. ચલ બીજાણુ દ્વારા કસા ધરાવતા હશે તો ચલ બીજાણુ દ્વારા એ અલિંગી પ્રજનન કરશે. કસા નહીં ધરાવતા હોય તો અચલ બીજાણુ દ્વારા. ઉત્પન્ન શેમાંથી થાય અચલ બીજાણુ કે અચલ બીજાણુ? બીજાણુ ધાનીમાં અંતઃજાત એટલે અંદરના ભાગની અંદર બીજાણુ ધાની એની જે રહેલી હશે એ બીજાણુ ધાનીના અંદરના ભાગમાંથી અંતઃજાત રીતે ચલ બીજાણુ કે અચલ બીજાણુઓ ઉદ્ભવે છે, ઉત્પન્ન થાય છે. ત્યાર પછી જન્યુઓના જોડાણથી યુગ્મ બીજાણુ બનશે. બે જન્યુઓ જોડાશે, એના જોડાણથી યુગ્મ બીજાણુ બને. અને એમાં પણ બીજાણુ પાછા જે હશે બે પ્રકારના હશે, સમજન્યુ અથવા વિષમજન્યુ. જન્યુઓ જે જોડાણ થાય એ યુગ્મ બીજાણુ બને. એ યુગ્મ બીજાણુ જન્યુઓ જે હશે એ સમજન્યુ. જો બંને બાહ્યાકાર રીતે જન્યુઓ સમાન હોય, સરખા હોય તો એ સમજન્યુ તરીકે ઓળખાય. બાહ્યાકાર રીતે સમાન હોય તો એ જન્યુ સમજન્યુ તરીકે ઓળખાય. એ જ રીતે વિષમજન્યુ, તો વિષમજન્યુ બાહ્યાકાર રીતે અસમાન હોય, બાહ્યાકાર રીતે અસમાન હોય, સરખા ન હોય તો એ વિષમજન્યુ તરીકે ઓળખાય. એટલે બે પ્રકારના જન્યુઓનું જોડાણ થાય, સમજન્યુ અને વિષમજન્યુ. એ જન્યુના જોડાણથી શું ઉદ્ભવે તો કે યુગ્મ બીજાણુઓ ઉદ્ભવે છે. ક્લિયર અહીંયા સુધી? અને ત્યારબાદ એના એક્ઝામ્પલ યાદ રાખવાના. ઉદાહરણ ફાઇકોમાઇસેટિસ ની અંદર સમાવેશ ફૂગ મ્યુકર, રાઇઝોપસ જે બ્રેડ મોલ્ડ તરીકે ઓળખાય, રાઇઝોપસ બ્રેડ ઉપર, રોટલી ઉપર ઉદ્ભવે.
આલ્બિગો તો એ રાઈ પર થતી પરોપજીવી ફૂગ છે. આ ખાસ એક્ઝામ્પલ યાદ રાખવાનું. મ્યુકર, રાઇઝોપસ તો કે બ્રેડ મોલ્ડ, આલ્બિગો તો કે રાઈ ઉપર થતી પરોપજીવી ફૂગ. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? આ પહેલો વર્ગ આપણે ફૂગની વાત કરી, ફાઇકોમાઇસેટિસ. ચાલો ફરીથી એકવાર એ જોઈ લઈએ ઝડપથી, પછી આપણે બીજા વર્ગ ઉપર આવીએ. વસવાટ તો કે જલજ, ભીના ભેજયુક્ત વિસ્તારની અંદર જોવા મળશે. સડતા લાકડા ઉપર પણ જોવા મળે. અવિકલ્પીય વનસ્પતિ પર પણ ઉદ્ભવે છે, પરોપજીવી તરીકે વસવાટ કરશે. અવિકલ્પીય પરોપજીવી તરીકે વનસ્પતિ પર આ એનો વસવાટ. કવકજાળ તો બે શબ્દો એમાં યાદ રાખવાના, પડદા વિહીન અને કવકજાળ કેવી હોય તો કે બહુકોષ કેન્દ્રીય. બહુકોષ કેન્દ્રીય હોય. ત્રીજો મુદ્દો અલિંગી પ્રજનન. અલિંગી પ્રજનન તો કે ચલ બીજાણુ કે અચલ બીજાણુ દ્વારા. અને શેમાંથી ઉદ્ભવે ચલ કે અચલ બીજાણુ તો કે બીજાણુ દાનીના અંતઃજાત અંદરના ભાગમાંથી એ ઉદ્ભવે છે. ત્યાર પછી જન્યુના જોડાણથી યુગ્મ બીજાણુઓ બને છે. જન્યુ બે પ્રકારના હશે, સમજન્યુ અને વિષમજન્યુ. સમજન્યુ કોને કહેશું તો કે જે જન્યુ બાહ્યાકાર રીતે સમાન હોય, સરખા હોય તો એ સમજન્યુ, અને બાહ્યાકાર રીતે જુદા હોય, ભિન્નતા ધરાવતા હોય, અસમાન હોય તો એ વિષમજન્યુ તરીકે ઓળખાય. અને એક્ઝામ્પલ એમાં યાદ રાખવાના, મ્યુકર, બ્રેડ મોલ્ડ, રાઇઝોપસ અને આલ્બિગો તો કે રાઈ ઉપર થતી પરોપજીવી ફૂગ. ક્લિયર? આ 4-5 મુદ્દા જ આમાં ફાઇકોમાઇસેટિસ વર્ગની અંદર યાદ રાખવાના. ચાલો હવે આપણે બીજા વર્ગની વાત કરીએ. ફૂગનો આસ્કોમાઇસેટિસ વર્ગ વર્ણવો. આ શબ્દ એમાં ખાસ યાદ રાખવાનો. જો આ જલજ ફૂગ આવે તો ફાઇકોમાઇસેટિસ. હવે એવો એમસીક્યુ આવે કે કોથળીમય ફૂગ તરીકે વર્તતો ફૂગનો વર્ગ કયો તો ત્યાં આસ્કોમાઇસેટિસ જ આવશે. કોથળીના ગુચ્છા જેવી હોય એ ફૂગ, એટલે કોથળીમય ફૂગ તરીકે જાણીતી છે આસ્કોમાઇસેટિસ વર્ગની ફૂગ. પૂછાયેલો એમસીક્યુ છે નીટમાં યાદ રાખવાના, કોથળીમય ફૂગ તરીકે જાણીતી આસ્કોમાઇસેટિસ વર્ગ. ત્યાર પછી બહુકોષીય તો અહીંયા યાદ રાખવાનું, પેનિસિલિયમ એ બહુકોષીય ફૂગ છે આસ્કોમાઇસેટિસ ની અંદર. એ જ રીતે ભાગ્યે જ એકકોષીય ઈસ્ટ, એકકોષીય ઈસ્ટ એ એકકોષીય છે, પેનિસિલિયમ એ બહુકોષીય, બંનેનો સમાવેશ આસ્કોમાઇસેટિસ વર્ગની અંદર થયેલો છે. ત્યારબાદ મૃતોપજીવી પોષણ પદ્ધતિ યાદ રાખવાની. મૃતોપજીવી પોષણ પદ્ધતિ વિઘટક તરીકે પણ વર્તે, પરોપજીવી તરીકે પણ પોષણ મેળવે અને છાણભક્ષીઓ પણ છે ફૂગા. ત્યારબાદ કવકજાળ તો કે શાખિત કે પડદાયુક્ત. શાખિત હશે કે પડદાયુક્ત હોય છે ફૂગા. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? પહેલો આસ્કોમાઇસેટિસ ની અંદર મુદ્દો શું યાદ રાખવાનો પોઈન્ટ્સ તો કે કોથળીમય ફૂગ તરીકે જાણીતી. આ ખાસ પોઈન્ટ્સ યાદ રાખવાનો. ત્યાર પછી બહુકોષીય ફૂગ એમાં કહી તો કે પેનિસિલિયમ, એકકોષીય કહી તો કે ઈસ્ટ, પોષણ મૃતોપજીવી પ્રકારે વિઘટક તરીકે પણ વર્તે, પરોપજીવી તરીકે છાણભક્ષી પણ છે. કવકજાળ કેવી હોય તો કે શાખિત અને પડદાયુક્ત હોય છે. પડદાયુક્ત અહીંયા જો તમને આકૃતિ દર્શાવેલી છે, પડદાવાળી, પડદાયુક્ત કવકજાળ. ત્યાર પછી અલિંગી બીજાણુઓ તો કે કણી બીજાણુ ધાની પર વિશિષ્ટ કવકજાળ પર બહિર્જાત કણી બીજાણુ ઉત્પન્ન થાય. બહારના ભાગે, બહિર્જાત એટલે બહારના ભાગે કણી બીજાણુ ઉત્પન્ન થાય છે. અલિંગી પ્રજનન તો કે કણી બીજાણુ ધાની પર વિશિષ્ટ કવકજાળ પર બહિર્જાત કણી બીજાણુ ઉત્પન્ન થાય છે. ત્યાર પછી લિંગી બીજાણુ તો કે કણી બીજાણુના અંકુરણથી નવી કવકજાળ બને છે અને કોથળી જેવી ધાનીમાં અંતઃજાત ધાની બીજાણુ ઉત્પન્ન કરે છે. અંતઃજાત બીજાણુ ઉત્પન્ન કરે છે. ધાનિકાય તો ધાની વિશિષ્ટ ફળકાયમાં ગોઠવાયેલ જોવા મળે, જેને ધાનિકાય તરીકે ઓળખાય છે. એટલે કે ધાની વિશિષ્ટ ફળકાયમાં ગોઠવાયેલ હોય, જેને ધાનિકાય તરીકે ઓળખાય છે. એક્ઝામ્પલ યાદ રાખવાના, એસ્પરજીલસ. પહેલું એક્ઝામ્પલ એસ્પરજીલસ, ક્લેવિસેપ્સ અને ન્યુરોસ્પોરા. આ ત્રણ એક્ઝામ્પલ ખાસ યાદ રાખવાના.
કયા વર્ગની અંદર? આસ્કોમાઇસેટિસ વર્ગની અંદર. ચાલો ત્યારબાદ ઉપયોગ. હવે ખાસ જૈવ રસાયણ અને જનીન ક્રિયાવિધિમાં ઉપયોગી ફૂગ કઈ? તો કે ન્યુરોસ્પોરા. એમસીક્યુ માં ખાસ જૈવ રસાયણ અને જનીન ક્રિયાવિધિમાં અગત્યનો ભાગ ભજવતી ફૂગ કઈ? તો ન્યુરોસ્પોરા ફૂગ. ત્યાર પછી રંગને આધારે કાળો રંગ ધરાવતી ફૂગ તો કે મોરેલ્સ. ત્યાર પછી પીળો રંગ ધરાવતી તો કે બફલ્સ. જે ખાવા લાયક નાજુક ફૂગ છે, આ યાદ રાખજો, ખાવા લાયક નાજુક ફૂગ કઈ? તો કે બફલ્સ અને મોરેલ્સ. મોરેલ્સ તો કે કાળો રંગ, પીળો રંગ તો કે બફલ્સ. ક્લિયર? અને આ એસ્પરજીલસની ફૂગની આકૃતિ આપેલી છે, આખું આ બીજાણુઓ એમાં ગોઠવાયેલા છે અને પડદા યુક્ત છે. ચાલો હવે ઝડપથી ફરીથી એકવાર રિવિઝન કરી દઈએ આ ફૂગનું. આસ્કોમાઇસેટિસ તો કે કોથળીમય ફૂગ તરીકે જાણીતી. બહુકોષીય તો કે પેનિસિલિયમ. એકકોષીય ભાગ્યે ઈસ્ટ. મૃતોપજીવી વિઘટક, પરોપજીવી છાણભક્ષી. કવકજાળ તો કે શાખિત અને પડદાયુક્ત. અલિંગી બીજાણુ તો કે કણી બીજાણુ ધાની પર, વિશિષ્ટ કવકજાળ પર બહિર્જાત કણી બીજાણુ, બહારના ભાગે કણી બીજાણુઓ ઉત્પન્ન કરે છે. લિંગી બીજાણુ તો કણી બીજાણુના અંકુરણથી નવી કવકજાળ બને છે અને કોથળી જેવી ધાનીમાં અંતઃજાત ધાની બીજાણુ ઉત્પન્ન કરે છે. ધાનિકાય કોને કહેવાય? તો કે ધાની વિશિષ્ટ ફળકાયમાં ગોઠવાયેલી હોય. વિશિષ્ટ ફળકાયમાં ગોઠવાયેલી હોય તો તેને ધાનિકાય તરીકે ઓળખાય છે. ઉદાહરણ એસ્પરજીલસ, ક્લેવિસેપ્સ અને ન્યુરોસ્પોરા. ઉપયોગ. જૈવ રસાયણ અને જનીન ક્રિયાવિધિમાં ન્યુરોસ્પોરા ઉપયોગી છે. જૈવ રસાયણ અને જનીન ક્રિયાવિધિમાં ન્યુરોસ્પોરા ઉપયોગી છે. રંગને આધારે કાળો તો કે મોરેલ્સ, પીળો તો કે બફલ્સ અને તે ખાવા લાયક ફૂગ છે. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? આ બે વર્ગની વાત કરી. કયો પહેલો વર્ગ હતો? ફાઇકોમાઇસેટિસ. બીજો વર્ગ કયો હતો? આસ્કોમાઇસેટિસ. હવે આપણે આગળના બીજા બે વર્ગની ચર્ચા કરીએ. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે બે વર્ગની વાત કરી ગયા પહેલા. હવે ત્રીજો વર્ગ ફૂગનો બેસિડિયોમાઇસેટિસ ની વાત કરીએ. પહેલો વર્ગ આપણે ફાઇકોમાઇસેટિસ ની વાત કરી, બીજો આસ્કોમાઇસેટિસ અને ત્રીજો વર્ગ છે ફૂગનો બેસિડિયોમાઇસેટિસ વર્ગ વર્ણો. એ રીતે પણ પ્રશ્ન આવી શકે કે ટૂંકનામ લખો બેસિડિયોમાઇસેટિસ. આ પણ અગત્યનો વર્ગ છે પરીક્ષા માટે. મશરૂમ, રેકેટ ફૂગ અને પફ બોલ્સ તરીકે જાણીતી બેસિડિયોમાઇસેટિસ વર્ગની અંદર જે ફૂગનો સમાવેશ કરેલો છે એ મશરૂમ તરીકે, બ્રેકેટ ફૂગ તરીકે અને પફ બોલ્સ તરીકે જાણીતી છે. આ પહેલો મુદ્દો યાદ રાખવાનો પોઈન્ટ. હવે એના વસવાટની વાત કરીએ. વસવાટ તો કે જમીન, લાકડાના ગોળવા પર, લાકડાનો જે ભાગ હોય એ ભાગ પર, ત્યાર પછી ઝાડના થડ પર, ઝાડના થડ ઉપર, વનસ્પતિ દેહમાં પરોપજીવી તરીકે પણ વસવાટ કરે. વસવાટ તો કે જમીન, લાકડાના ગોળવા પર, ઝાડના થડ પર, વનસ્પતિ દેહમાં પરોપજીવી તરીકે વસવાટ કરે છે. ઉદાહરણ તરીકે ગેરુ અને અંગારિયો રોગ. આ રોગ છે ગેરુ અને અંગારિયો, જે ખાસ કરીને ઘઉંમાં જોવા મળશે. અંગારિયો તેની કવકજાળ શાખિત અને પડદાયુક્ત હોય છે. ગેરુ અને અંગારિયો. પક્ષીનિયા ગેરુ માટે જવાબદાર યુસ્ટિલાગો, અંગારિયા માટે જવાબદાર તો આ બંને યુસ્ટિલાગો અને પક્ષીનિયાની અંદર કવકજાળ શાખિત અને પડદાયુક્ત હોય. શાખિત અને પડદાયુક્ત. ગેરુ માટે કઈ ફૂગ જવાબદાર? તો કે પક્ષીનિયા. અંગારિયા માટે તો કે યુસ્ટિલાગો. તો બંનેની કવકજાળ શાખિત અને પડદાયુક્ત હશે. ત્યાર પછી અલિંગી બીજાણુઓ ગેરહાજર. હવે ખાસ અલિંગી બીજાણુ ગેરહાજર છે, પરંતુ અવખંડન દ્વારા વાનસ્પતિક પ્રજનન તો કરે જ છે,
અવખંડન એટલે કોઈ ભાગની અંદરથી એનો ટુકડો થશે તો એ ફરીથી નવી ફૂગ તરીકે વિકસશે. અલિંગી બીજાણુ ગેરહાજર છે, જોવા નથી મળતા, પરંતુ અવખંડન દ્વારા વાનસ્પતિક પ્રજનન દર્શાવે છે. લિંગી અંગો ગેરહાજર પણ બે અલગ પ્રકારના વિભેદો એટલે એની રચના કે જનીન પ્રકારો ના બે વાનસ્પતિક કે દૈહિક કોષોના જોડાણ દ્વારા જીવરસ સંયુગ્મન દ્વારા થાય છે. એટલે લિંગી અંગો ગેરહાજર પણ બે અલગ પ્રકારના વિભેદો એટલે એની રચના કે જનીન પ્રકારોના બે વાનસ્પતિક કે દૈહિક કોષોના જોડાણ દ્વારા જીવરસ સંયુગ્મન દ્વારા લિંગી પ્રજનન થશે. એટલે બે ફૂગનું જીવરસ સંયુગ્મન દ્વારા જોડાણ દ્વારા લિંગી પ્રજનન થશે, જેથી દ્વિકોષ કેન્દ્રી બે કોષ કેન્દ્ર યુક્ત દ્વિકોષ કેન્દ્રી રચના બને કે જે અંતમાં પ્રકીર્ણ બીજાણુ ધાની તરીકે વિકાસ પામે. જે આ ખાસ યાદ રાખવાનું, જેથી દ્વિકોષ કેન્દ્રીય બે જીવરસ અહીંયા જોડાય એટલે દ્વિકોષ કેન્દ્રીય રચના બને, જે અંતમાં છેલ્લે પ્રકીર્ણ બીજાણુ ધાની તરીકે વિકાસ પામે છે. અને પ્રકીર્ણ ધાની માં કોષ કેન્દ્ર સંયુગ્મન અને અર્ધીકરણથી કોષ કેન્દ્ર સંયુગ્મન અને અર્ધીકરણથી ચાર, આ યાદ રાખજો, ચાર પ્રકીર્ણ બીજાણુ ઉત્પન્ન થાય એમાં. અને પ્રકીર્ણ બીજાણુ ધાની ઉપર બહિર્જાત ઉત્પન્ન થાય બહારના ભાગે. પ્રકીર્ણ બીજાણુ ધાની પર બહિર્જાત બહારના ભાગે ઉત્પન્ન થાય. અને પ્રકીર્ણ ધાનિકાય કોને કહેવાય? તો કે પ્રકીર્ણ બીજાણુ ધાનીમાં ફળકાયો ગોઠવાયેલા હોય જેને પ્રકીર્ણ બીજાણુ ધાનિકાય તરીકે ઓળખાય. એટલે કે પ્રકીર્ણ બીજાણુ ધાનીમાં ફળકાય ગોઠવાય જેને પ્રકીર્ણ ધાનિકાય તરીકે ઓળખાય છે. અને એક્ઝામ્પલ યાદ રાખવાના, એગારિક્સ યુસ્ટિલાગો જે અંગારિયા રોગ માટે જવાબદાર છે, પક્સિનિયા તો એ ગેરુ રોગ માટે જવાબદાર છે. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? અહીંયા સુધી બેસિડિયોમાઇસિટીસ વર્ગ યાદ રાખવાનો. બેસિડિયોમાઇસિટીસ ખાસ કરીને પહેલા મુદ્દે ઝડપથી એનું ફરીથી એકવાર રિવિઝન આપણે કરી દઈએ કે મશરૂમ અને બ્રેકેટ ફૂગ અને પફ બોલ્સ તરીકે જાણીતી છે આ ફૂગ બેસિડિયોમાઇસિટીસ. વસવાટ જમીન લાકડાના ગોળવા ઉપર કે ઝાડના થડ ઉપર પણ અને વનસ્પતિ દેહની શરીરની અંદર પરોપજીવી તરીકે પણ વસવાટ કરે છે. ઉદાહરણ તરીકે પરોપજીવી તરીકે ગેરુ અંગારિયો જેની કવક જાળ શાખિત અને પડદાયુક્ત હોય છે. ગેરુ માટે પક્સિનિયા, અંગારિયા માટે યુસ્ટિલાગો જે ઘઉંની અંદર પરોપજીવી તરીકે વસવાટ કરતી ફૂગ. અલિંગી બીજાણુઓ ગેરહાજર છે પરંતુ અવખંડન દ્વારા વાનસ્પતિક પ્રજનન દર્શાવે છે. લિંગી અંગો ગેરહાજર પરંતુ બે અલગ પ્રકારની વિશિષ્ટ રચના વિભેદકો કે જનીન પ્રકારો ના બે વાનસ્પતિક કે દૈહિક કોષોનું જોડાણ થાય અથવા તો જીવરસ સંયુગ્મન દ્વારા લિંગી પ્રજનન દર્શાવશે. આથી દ્વિકોષ કેન્દ્રીય બે કોષ કેન્દ્ર વાળી રચના બને જે અંતમાં પ્રકીર્ણ બીજાણુ ધાનિકાય તરીકે વિકસે છે. અને પ્રકીર્ણ ધાનીમાં કોષ કેન્દ્ર સંયુગ્મન અને અર્ધીકરણ થાય. કોષ કેન્દ્રનું સંયુગ્મન થાય, બંને કોષ કેન્દ્ર જોડાય, ત્યારબાદ અર્ધીકરણ થાય એટલે ચાર પ્રકીર્ણ બીજાણુ ઉત્પન્ન થાય એમાં. અને પ્રકીર્ણ બીજાણુ ધાની પર બહિર્જાત બહારના ભાગે ઉદ્ભવેલા હોય ઉત્પન્ન થાય. પ્રકીર્ણ ધાનિકાય કોને કહેવાય? તો કે પ્રકીર્ણ બીજાણુ ધાનીમાં ફળકાય જે ગોઠવાયેલી રચના એ પ્રકીર્ણ ધાનિકાય તરીકે ઓળખાય છે. ઉદાહરણ યાદ રાખવાનું, એગેરિક્સ યુસ્ટિલાગો જે અંગારિયા રોગ માટે જવાબદાર છે, પક્સિનિયા જે ગેરુ રોગ માટે જવાબદાર છે. ચાલો ક્લિયર? આ પહેલી ફૂગ. ત્રીજો વર્ગ બેસિડિયોમાઇસિટીસ. હવે ચોથો છેલ્લો વર્ગ ની આપણે વાત કરવાની, ફૂગનો ડ્યુટેરોમાઇસિટીસ ફૂગ. ચાલો આ ખાસ નીટ માટે એમસીક્યુ. અપૂર્ણ ફૂગ તરીકે જાણીતી છે. અપૂર્ણ
ફૂગ તરીકે જાણીતી વર્ગ કયો? તો યાદ રાખવાનું ડ્યુટેરોમાઇસેટિસ. ડ્યુટેરોમાઇસેટિસ ફૂગ એ અપૂર્ણ ફૂગ તરીકે જાણીતી. કેમ? તો કે કારણ કે માત્ર અલિંગી અને વાનસ્પતિક તબક્કાઓ જ એના ઓળખાયેલા છે. જ્યાં સુધી લિંગી તબક્કો એનો ઓળખાય નહીં ત્યાં સુધી ફૂગને ડ્યુટેરોમાઇસેટિસ એટલે અપૂર્ણ ફૂગ તરીકે ઓળખવામાં આવે છે. ચાલો, જ્યારે ફૂગના લિંગી સ્વરૂપો શોધાય ત્યારે તેને સાચી ફૂગ તરીકે એટલે સમાવેશ થાય તેવા વર્ગમાં એને મૂકવામાં આવે છે, ખસેડવામાં આવે છે. મૂકવામાં આવે એટલે જે અપૂર્ણ ફૂગ કોને કહેવાય? તો કે જે ફૂગની અંદર માત્ર અલિંગી અને વાનસ્પતિક તબક્કા જ ઓળખાયેલા હોય પણ લિંગી તબક્કા ઓળખાયેલા ન હોય તો એ અપૂર્ણ ફૂગ તરીકે ઓળખવામાં આવે. અને જ્યારે ફૂગના એમાં લિંગી સ્વરૂપો શોધાય ત્યાર પછી તેને સાચી ફૂગની અંદર વર્ગની અંદર સમાવેશ કરવામાં આવે. હવે તેને અલિંગી અને વાનસ્પતિક અવસ્થાઓને કારણે ડ્યુટેરોમાઇસેટિસ અને લિંગી અવસ્થાને કારણે અન્ય બીજા વર્ગમાં મૂકવામાં આવતી હતી. જ્યાં સુધી એનું લિંગી સ્વરૂપ ન ઓળખાય ત્યાં સુધી આ ફૂગને અલિંગી કે વાનસ્પતિક અવસ્થાને કારણે એને ડ્યુટેરોમાઇસેટિસ વર્ગમાં મૂકવામાં આવે. અને પછી જ્યારે તેમની વચ્ચેની કડીઓ સ્વીકૃત બને, જોડાય, ત્યારે આ ફૂગને સાચી રીતે ઓળખવામાં આવી અને ત્યારબાદ એને ડ્યુટેરોમાઇસેટિસ વર્ગની અંદર મૂકવામાં આવે. અને લિંગી અવસ્થા શોધાતા તેને આસ્કોમાઇસેટિસ, આ ખાસ યાદ રાખવાનું, આસ્કોમાઇસેટિસ કે બેસિડિયોમાઇસેટિસ વર્ગની અંદર મૂકવામાં આવે. બે વર્ગની અંદર ડ્યુટેરોમાઇસેટિસ ની અંદર જ્યારે એ ફૂગના લિંગી તબક્કાઓ અવસ્થાઓ શોધાય ત્યારબાદ તેને આસ્કોમાઇસેટિસ કે બેસિડિયોમાઇસેટિસ વર્ગની અંદર મૂકવામાં આવશે. અલિંગી પ્રજનન તો કણી બીજાણુ દ્વારા યાદ રાખવાનું. અલિંગી પ્રજનન કણી બીજાણુ દ્વારા થાય છે. કવકજાળ પડદાયુક્ત અને શાખિત જ હોય. કવકજાળ જે હશે એ પડદાયુક્ત અને શાખિત હોય છે. મૃતોપજીવી કે પરોપજીવી મોટે ભાગે વિઘટકો કે જે ખનિજોના ચક્રીયકરણમાં ઉપયોગી છે. એટલા એમસીક્યુ યાદ રાખો. નીચે પૈકી વિઘટક તરીકે ઓળખાતી ફૂગનો વર્ગ કયો? તો ડ્યુટેરોમાઇસેટિસ. આ એમસીક્યુ ખાસ અગત્યનો. એટલે કે મૃતોપજીવી કે પરોપજીવી મોટે ભાગે વિઘટકો, વિઘટન કરનાર સજીવ, મૃતદેહોનું વિઘટન કરી જેમાંથી ખનિજોનું ફરીથી પ્રાપ્તિ કરાવે. ભૂમિમાંથી વનસ્પતિ, વનસ્પતિમાંથી પ્રાણી, જે ખનિજોના ચક્રીયકરણમાં ઉપયોગી છે. એટલે કે ભૂમિમાં આવશે. મૃતદેહોનું વિઘટન થાય એટલે એ તત્વો ખનિજો ભૂમિમાં આવે. ભૂમિમાંથી વનસ્પતિ ફરીથી શોષણ કરે, એના શરીરમાં આવે. એ વનસ્પતિનો ખોરાક તરીકે પ્રાણી ઉપયોગ કરે એટલે પ્રાણીના શરીરમાં આવે. વનસ્પતિ પ્રાણી પાછો મૃત્યુ પામે એટલે ફરીથી એ તત્વો ભૂમિમાં આવશે. એના માટે જવાબદાર આ ફૂગ છે ડ્યુટેરોમાઇસેટિસ. એટલે ખનિજોના ચક્રીયકરણમાં ઉપયોગી છે. ઉદાહરણ ઓલ્ટરનેરિયા, પોલિટોટ્રાકમસ અને ટ્રાઇકોડમાં. આ ખાસ યાદ રાખવાનું. ઓલ્ટરનેરિયા, પોલિટોટ્રાકમસ અને ટ્રાઇકોડમાં આ ત્રણ એક્ઝામ્પલ એના યાદ રાખવાના. ડ્યુટેરોમાઇસેટિસ વર્ગના ફરીથી એકવાર આપણે ઝડપથી એનું રિવિઝન કરી દઈએ. ચાલો, અપૂર્ણ ફૂગ તરીકે જાણીતી એટલે ડ્યુટેરોમાઇસેટિસ કારણ કે માત્ર એમાં અલિંગી અને વાનસ્પતિક તબક્કા જ ઓળખાયેલા હોય, લિંગી તબક્કા ઓળખાયેલા હોતા નથી. જ્યારે ફૂગના લિંગી સ્વરૂપો શોધાય ત્યાર પછી તેને સાચી ફૂગ તરીકે સમાવેશ વર્ગની અંદર કાં બેસિડિયોમાઇસેટિસ અથવા આસ્કોમાઇસેટિસ ની અંદર સમાવેશ કરવામાં આવે. હવે તેના અલિંગી અને વાનસ્પતિક તબક્કાઓને કારણે ડ્યુટેરોમાઇસેટિસ અને લિંગી અવસ્થાને કારણે અન્ય બીજા વર્ગમાં મૂકવામાં આવતી હતી. ત્યાર પછી જ્યારે તેમની વચ્ચે કડીઓ સ્વીકૃત બની ત્યારે આ ફૂગને સાચી રીતે ફૂગ ગણવામાં આવે અને લિંગી અવસ્થા શોધાતા એને આસ્કોમાઇસેટિસ અથવા બેસિડિયોમાઇસેટિસ વર્ગની અંદર મૂકી દેવામાં આવે. અલિંગી પ્રજનન તો કે કણી બીજાણુ દ્વારા,
કવકજાળ પડદાયુક્ત અને શાખિત હોય, મૃતોપજીવી કે પરોપજીવી અને મોટે ભાગે વિઘટકો કે ખનિજોના ચક્રીયકરણમાં ઉપયોગી છે. ઉદાહરણ ઓલ્ટરનેરિયા, પોલીટ્રાઇકમસ અને ટ્રાઇકોડર્મા. ક્લિયર વિદ્યાર્થીઓ? ચાલો આજે આપણે આ લેક્ચરની અંદર ફૂગના 4 વર્ગની વાત કરેલી છે. ચારે 4 વર્ગો ખાસ અગત્યના છે વિદ્યાર્થી મિત્રો, એટલે તૈયાર કરવા, મોઢે કરવા, એની સાથે સાથે નીટ માટે પણ ખાસ અગત્યના ચારે 4 વર્ગ એમસીક્યુ માંથી પૂછાઈ શકે. પહેલો વર્ગ ફાઇકોમાઇસેટિસ, બીજો વર્ગ આસ્કોમાઇસેટિસ જે કોથળીમય ફૂગ તરીકે ઓળખાય, ભીની જમીનમાં પાણીમાં જોવા મળતી ફૂગ તો કે ફાઇકોમાઇસેટિસ. ત્યાર પછી પફ બોલ્સ તરીકે ત્રીજો વર્ગ જાણીતો, મશરૂમ બ્રેકેટ ફૂગ તરીકે જાણીતો તો કે બેસિડિયોમાઇસેટિસ. ત્યાર પછી ચોથો અપૂર્ણ ફૂગ તરીકે ઓળખાતી ફૂગ તો કે ડ્યુટેરોમાઇસેટિસ. બરાબર. અને ડ્યુટેરોમાઇસેટિસ ને ક્યારે સાચી ફૂગ તરીકે ગણવામાં આવે એટલે કે મૂકવામાં આવે આસ્કોમાઇસેટિસ કે બેસિડિયોમાઇસેટિસ માં તો કે લિંગી અવસ્થા તબક્કાઓ જ્યારે એના શોધાય સ્વરૂપો, ત્યારબાદ એને બેસિડિયોમાઇસેટિસ અથવા આસ્કોમાઇસેટિસ ની અંદર સમાવેશ કરવામાં આવે. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? નમસ્કાર.